હવે જો 14 ચેપ્ટર આપણે 14.1 ની અંદર જોતા હતા તો આની અંદર જે આપણે પહેલા તો વર્તુળની રચના જોઈએ છે તો વર્તુળની રચના આપણે કરવી હોય તો વર્તુળની રચના શાને આધારે થાય ત્રિજ્યાને આધારે આપણે વર્તુળની રચના કરીએ તો આપણે ત્રિજ્યાનું માપ આપ્યું હોય એ ત્રિજ્યાના આધારે આપણે વર્તુળની રચના કરીએ છીએ આપણે આગળ આપેલા છે એ પ્રમાણે આપણે તો જે રીતે તમે અહીંયા રચના દોરો છો એટલે કે જે આકૃતિ આપણને તમને કીધી છે એ આકૃતિ દોરો એની સાથે સાથે એના પોઈન્ટ પણ તમારે લખવાના જે રીતે તમે દોરો છો એ રીતે તમારે એના પોઈન્ટ પણ લખવાના છે અહીંયા જો આપણને આપેલું છે તો ચોથા નંબરનો દાખલો છે જો કોઈ પણ એક વર્તુળ દોરો અને ત્રણ બિંદુઓ A B અને C એવી રીતે દર્શાવો કે જેથી A વર્તુળ પર હોય B વર્તુળના અંદરના ભાગમાં હોય અને C વર્તુળના બહારના ભાગમાં હોય તો કોઈ પણ માપનું વર્તુળ દોરવાનું છે તમારે તો આ રીતે આપણે વર્તુળ કોઈ પણ માપનું દોરી દીધું આ એનું કેન્દ્ર દોર્યું હવે એની અંદર A B અને C તો વર્તુળ પર A બિંદુ હોય તો અહીંયા આપણે A બિંદુ લખી દેવાનું પછી B બિંદુ છે B વર્તુળના અંદરના ભાગમાં હોય તો અહીંયા અંદરના ભાગમાં B બિંદુ અને C બિંદુ એ ક્યાં હોય વર્તુળના બહારના ભાગમાં તે આપણે અહીંયા લખ્યું પરિકરની મદદથી કોઈ પણ માપના વર્તુળની રચના દોરો તેમાં બિંદુ A વર્તુળ પર બિંદુ B વર્તુળના અંદરના ભાગમાં અને બિંદુ C વર્તુળના બહારના ભાગમાં દર્શાવો તેને બહારના ભાગની અંદર તો આ રીતે આપણે એના પોઈન્ટ જે રીતે આપણે અહીંયા લખ્યું એ રીતે એને ત્યાં લખી દેવાનું છે પછી જો 5મા નંબરનો પ્રશ્ન છે A અને B કેન્દ્રવાળા હોય તેવા સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ એવી રીતે દોરો કે તેમાંનું દરેક બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તે બિંદુના છેદ બિંદુઓ A અને D લો ચકાસો કે AB અને CD એકબીજા સાથે કાટખૂણે છેદે છે આપણે બે વર્તુળ દોરવાના છે તો બે વર્તુળ એ રીતે દોરવાના કે જેની અંદર આપણને જો અહીંયા આપણને કેન્દ્ર આપ્યું છે A અને B કેન્દ્રવાળા વર્તુળ દોરીએ અહીંયા તો પહેલું વર્તુળ આપણે આ રીતે દોરી દીધું બીજું વર્તુળ આપણે આ રીતે દોર્યું બરાબર આ આનું કેન્દ્ર છે આનું કેન્દ્ર છે અહીંયા A છે ના B છે આ બંનેને જોડવાના છે અને આ બંને અહીંયા આપણે CD નામ આપી દીધું આ થઈ ગયો કાટ પડી ગઈ ખબર જે એક વર્તુળ તમે દોરો છો ધ્યાન રાખવાનું કે વર્તુળ દોર્યા પછી જ્યારે બીજું વર્તુળ તમે દોરો એ એક વર્તુળના કેન્દ્રમાંથી જવું જોઈએ કેન્દ્ર એટલે જે આપણે પરિક્રમનો અણીવાળો જે છેડો મૂકીએ છે એને કેન્દ્ર કહેવાય શું કહેવાય કેન્દ્ર તો એ કેન્દ્રને તમે ત્યાં મૂકો પછી જ્યારે બીજું વર્તુળ દોરો ત્યારે એ કેન્દ્રમાંથી પસાર થવું જોઈએ જે રીતે પહેલું વર્તુળ છે બીજાના કેન્દ્રમાંથી પસાર થાય અને બીજું વર્તુળ છે પહેલાના કેન્દ્રમાંથી પસાર થશે તો આપણને એ રીતે બંને કાટખૂણે છેદતા જોવા મળશે કે કાટખૂણે છેદે છે હવે આપણે એની અંદર જે લખવાનું છે આ પ્રમાણે લખી દઈએ આપણે તો પરિકરની
મદદથી કોઈપણ માપનું વર્તુળ દોરો અને તેના કેન્દ્રને એ નામ આપો. હવે આપણે શું કરવાનું છે? બીજું વર્તુળ દોરો જે પહેલા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. એટલે પહેલા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તે બીજું વર્તુળ દોરવાનું છે. બંને વર્તુળના કેન્દ્રને A અને B નામ આપો. બંનેના છેદ બિંદુને C અને D નામ આપો. આમ રેખાખંડ AB અને CD એકબીજાને કાટખૂણે છેદે. કેવા આવશે? એકબીજાને કાટખૂણે છેદે. તો જે પ્રમાણે આપણે વર્તુળ દોરી દીધા કે બે વર્તુળ દોર્યા કેન્દ્રમાંથી પસાર થાય છે એ પ્રમાણે એને વર્તુળની રચના આપણે દોરી દીધી છે. લખી દો તમે આનું. પછી આગળ આપણે રેખાખંડની રચના કેવી રીતે દોરવી શીખવાડીએ તમને. તમે વર્તુળ દોરો એટલે પરિકરનો ઉપયોગ કરજો, ધ્યાન રાખો. હવે જુઓ સ્વાધ્યાય 14.2 છે તો એની અંદર રેખાખંડની રચના કરવાની છે. રેખાખંડ કોને કહેવાય છે મેં તમને શીખવાડ્યું તો રેખાખંડ કેવી રીતે દોરી શકાય. તો અહીંયા આપણે ખાલી કીધું છે કે માપપટ્ટીનો ઉપયોગ કરીને 7.3 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. હવે 7.3 સેન્ટીમીટરનો રેખાખંડ દોરવો છે તો કેવી રીતે આપણે એને દોરી શકીએ છીએ? તો પહેલા આપણે એને શું કરીશું? તો પહેલા રેખા L દોરી દઈશું. શું કરી દઈશું? રેખા L આપણે દોરી દીધી. રેખા L પર આપણે કોઈ પણ નામ આપી, અહીંયા કોઈ પણ એક બિંદુ લખી દઈશું અને એ નામ આપીશું. શું નામ આપીશું? એ. હવે માપપટ્ટીનો જે માપપટ્ટી છે, માપપટ્ટીની અંદર તમારે 0 અંક જે છે એ ક્યાં મૂકવાનો છે? તો A ઉપર મૂકવાનો. ક્યાં મૂકવાનો? A ઉપર મૂકવાનો. અને તમારે પછી આને માપવાનું તો A ઉપર મૂકશો તમે અને પછી તમારે શું કરવાનું? તો 7 સુધી જોવાના. 7 સેન્ટીમીટર માપ જોવાનું. 7 પછી તમારે 3 ઊભી લાઈન આવી ત્યાં સુધીનું તમારે માપ જોવાનું. દાખલા તરીકે તમે અહીંયા માપપટ્ટી મૂકી છે 7 અહીંયા આવે છે 7 અને પછી 3 જે આપણે ઊભી લાઈન જે 3 આવે માપપટ્ટીની અંદર ખબર છે ને 7 અંક પછી તમે જોશો તો 3 લાઈન હોય ત્યાં તમારે શું કરવાનું? પોઈન્ટ કરી દેવાનું. એટલે ટપકું કરી દેવાનું. તો બિંદુ અહીંયા કરી દેવાનું. અહીંયા આપણે B. તો આ માપપટ્ટીથી આપણે 7.3 સેન્ટીમીટર માપનો રેખાખંડ AB દોરી. હવે જો તો રેખાખંડ AB દોરવા માટે અહીંયા આપણે એના પોઈન્ટ લખવા તો લખીએ તો આપણે પહેલા શું લખવાનું? તો રેખા L દોરો અને તેના પર બિંદુ A લો. પછી અહીંયા લખવાનું બિંદુ A ને માપપટ્ટીના 0 અંક ઉપર મૂકો. બરાબર? 0 અંક ઉપર મૂકવાની અને 7.3 સેન્ટીમીટર માપ લઈ
ત્યાં બિંદુ બી મૂકો. આ રેખાખંડ AB બરાબર 7.3 સેન્ટીમીટર નો થશે. કેટલાનો થશે? 7.3 સેન્ટીમીટર. જે તમે આ રેખા L દોરો છો ને એ તમારે લાંબી દોરવાની, જેથી આપણે 7.3 નો અંદર આવી શકે. રેખાખંડ આપણે દોરતા હોય ત્યારે એનું માપ આપણને ખબર હોય કે આ માપ આટલું છે, તો આ રીતે આપણે દોરી શકીએ. નંબર 2, માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 5.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ રચો. હવે જો માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે દોરવાનું છે, તો કેવી રીતે દોરી શકાય? તો એમાં પણ તમારે પહેલા રેખા L દોરી દેવાની. તો અહીંયા આપણે આ રીતે રેખા L દોરી દઈએ. હવે એના પર બિંદુ આપણે કોઈ એ લીધું. હવે શું કરવાનું? માપપટ્ટી અને પરિકર, એટલે માપપટ્ટી લેવાની, ત્યાં પરિકરથી તમારે કેટલું માપ લેવાનું છે? 5.6 સેન્ટીમીટર માપ તમારે માપપટ્ટી અને પરિકરથી લેવાનું. બરાબર. પછી એ માપ લેજો, તમને ખબર તો પડશે 5 પછી 6 5.6 કેવી રીતે લેવાનું? તો અંક 5 સેન્ટીમીટર નો આવે ને, પછી તમારે 6 લાઈન ગણવાની. ધ્યાન રાખજો, એની અંદર આપણે માપપટ્ટીની અંદર આપેલી જશે, તો 6 લાઈન ગણવાની અને ત્યાં તમારે પરિકરનો જે અણીવાળો છેડો તમારે 0 ઉપર મૂકવાનો છે અને પરિકરનો પેન્સિલ વાળો છેડો એ તમારે ક્યાં આવશે? તો 5.6 ઉપર આવે એ રીતે મૂકી દેવાનો. હવે તમારે શું કરવાનું? પરિકરનો અણીવાળો છેડો એ ઉપર મૂકવાનો. ક્યાં મૂકવાનો? એ ઉપર મૂકવાનો. અને પછી અહીંયા દાખલા તરીકે અહીંયા આવે છે, તો અહીંયા ચાપ કરી ત્યાં બી મૂકી દેવાનો. આ થઈ ગયું આપણે 5.6 સેન્ટીમીટર. એના જો આપણે કેવી રીતે લખવાનું? તો રેખા L દોરો અને તેના પર બિંદુ A લો. પછી બીજો પોઈન્ટ લેવાનો, તો પરિકર, માપપટ્ટી અને પરિકરની મદદથી, માપપટ્ટી અને પરિકરની મદદથી 5.6 સેન્ટીમીટર માપ લઈ રેખા L પર ના બિંદુ A પર પરિકરનો અણીવાળો છેડો ત્યારબાદ પરિકરનો બીજો છેડો જ્યાં આવે ત્યાં ચાપ કરો અને તેને બી નામ આપો. તો ત્યાં આપણે શું નામ આપી દેવાનું છે? બી નામ આપણે ત્યાં આપી દીધું. પછી લખી દેવાનું આ રેખાખંડ AB બરાબર 5.6 સેમી કેટલો થશે? 5.6 સેન્ટીમીટર નું રેખાખંડ થશે. અહીંયા ધ્યાન આપો બધા, પેલું છોકરીઓ બધા લખવાનું પછી છે તમારે. જ્યારે હું અહીંયા લખાવતો હોય, સમજાવતો ત્યારે તમારે લખવાનું નહીં કોઈ. તમને લખવા માટે ટાઈમ આપું છું. પછી જો ત્રીજા નંબરનો 7.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB રચો. આમાંથી 4.7 સેમી લંબાઈનો AC કાપો અને AB માપો, ABC માપો. બરાબર. તો આપણે શું કરવાનું છે? પહેલા તો જે માપ આપણને આપેલું છે એ પ્રમાણેનું માપ આપણે લઈ લેવાનું છે. એ માપ લેશું એટલે આપણને ખબર પડી જશે કે કયું અને કેવી રીતે માપ આપેલું છે.
હવે એ માપને આધારે તો પહેલા તો આપણે શું કરવાનું, તો માપ પટ્ટીથી 7.8 સેન્ટીમીટર લંબાઈનું AB દોરી દેવાનું. તો એ માપ પટ્ટીથી દાખલા તરીકે આ 7.8 સેન્ટીમીટર નો થાય છે તમારે. અહીંયા A અને B અને અહીંયા લખી દેવાનું 7.8 સેન્ટીમીટર. બરાબર. તો આ 7.8 સેન્ટીમીટર માપ થઈ ગયું. હવે તમને શું કીધું છે, તો આમાંથી 4.7 સેમી લંબાઈનો AC, તો A અને C કેટલો લેવાનો છે, તો 4.7 સેન્ટીમીટર. કેટલો લેવાનો છે, 4.7. તો તમારે શું કરવાનું, તો અહીંયા આપણે તમે પરિકરનું અનિવાર્ય અથવા જો પરિકરનું ના હોય તો પરિકર અને માપપટ્ટીની તમારે કેટલું માપ લઈ લેવાનું છે, 4.7 સેન્ટીમીટર માપ લેવાનું. કેટલું લેવાનું, 4.7. એ તો લેતા આવડે છે તમને. પરિકરનો અનિવાર્ય છેડો જે છે 0 ઉપર મૂકવાનો માપપટ્ટીમાં અને બીજો છેડો છે તમારે ક્યાં મૂકવાનો, 4.7 સેન્ટીમીટરે મૂકવાનો છે. દાખલા તરીકે 4.7 સેન્ટીમીટર અહીંયા થાય છે, તો અહીંયા ચાપ કરી ત્યાં શું નામ આપી દેવાનું, C નામ આપી દેવાનું. આ છે 4.7 સેન્ટીમીટર. તો આ કેટલાનો થશે, ખબર પડશે આ કેટલાનો થશે, 4.7. તો આ કેટલાનું માપ થશે, 4.7. ના 5. તો આની અંદર જો આનું માપ આપણે શોધવું છે તો આનું માપ શોધવા માટે શું કરીશું આપણે, BC બરાબર અહીંયા લઈ લેશું AB માઈનસ AC. AB નું માપ કેટલું છે, સર 5.1 થાય. 7.8 સેન્ટીમીટર માઈનસ AC નું માપ કેટલું છે, 4.7 સેન્ટીમીટર. માઈનસ 5 બાકી કરવાની છે તો કેટલી આવશે, 3.1. કેટલો આવશે, 3.1 સેન્ટીમીટર. તો આનું માપ થશે 3.1 સેન્ટીમીટર. તો આપણે 3.1 સેન્ટીમીટર ત્યાં લખી દીધું. હવે એના પોઈન્ટ લખવાના આપણે. તો પહેલા લખવાનું છે અહીંયા 7.8 સેમી માપનું રેખાખંડ AB દોરો. પછી લખવાનું માપપટ્ટી અને પરિકરની મદદથી ચાર 4.7 સેન્ટીમીટર માપ લઈ પરિકરનો અણીવાળો છેડો બિંદુ A પર મૂકો અને બીજો છેડો જ્યાં આવે તેને C નામ આપો. ત્યારબાદ BC બરાબર 3.1 સેન્ટીમીટર. બરાબર. તો એ તો આપણે અહીંયા ગણતરી કરી દીધી એની કેટલો આપણને મળે છે, જેનું માપ આપણને મળે છે એ પ્રમાણે આપણે એનું માપ આ રીતે એની રચના કરવાની છે. લખી દો આટલું. પછી આગળ લખાવો. સર આ તો એમ કહે છે કે વર્તુળ દોરવાનું. ક્યાં વર્તુળ દોરવાનું, આ તમારું માપ લેવાનું કીધું એમાં વર્તુળ દોરવાનું. તો આવી રીતે મેં દોર્યું છે એ જ પ્રમાણે દોરાવું જોઈએ, બીજું કંઈ તમારે વધારાનું દોરવાનું નથી. તમારા